હેલો, વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં। તો અત્યારે છું વડોદરા અને અત્યારે હું ધાબા ઉપર આવી છું। અહીંયા જો વડોદરાના આજુબાજુનું વ્યૂઝ, હું ધાબા ઉપર અત્યારે છું। આજે ઉઠવામાં લેટ થઈ ગયું હતું તો અત્યારે 10:30 થઈ ગયા છે। હવે નીચે જઈશું। આઈ કરો આમાં છે ને, અમાર સૌથી નાના ભાભી છે, પહેલી વાર જોયા હશે બધાએ। ચાલે અને અમારી ભાભી છે, એમને જોજો મોટું હંતાળ જોયેલા જ છે। આમ તો જોવો પણ આ મારો ભાઈ છે, આજે પણ મમ્મી કપડાં ધોવે છે। ધોઈ રહી બધા? એ સુજી શું કરો પપ્પા? બોલો શું કરો? મોબાઈલ જોઉં છું। તું શું કરે? હા બોલ। હા શું છે? અત્યારે હું જઉં છું મારા ફોઈના ઘરે। મારા ફોઈની છોકરી સગાઈ છે તો થોડી હજુ તૈયારી કરવાની બાકી છે, તો ત્યાં જઉં છું। અમારા સોસાયટીનું મોટું મંદિર છે મહાદેવનું। નાની ગુડિયા સામેથી આવી છે રમવા માટે જીનુ જોડે। હાય કરો બેટો, હાય હાય કરણી તું હાય હેલો। ચોકલેટ પાहिजे ना હાય ચોકલેટ પાहिजे तुझे? ચોકલેટ પાहिजे? हाय बोल ले हाय बोल। અત્યારે હું પેકિંગ કરું છું। हाय करो। ચાલુ કર્યું કે પેકિંગ ચાલુ છે। અત્યારે બોલો, અહીંયા વડોદરા આવીને શાંતિ નથી। અત્યારે આનું પણ પેકિંગ ચાલુ છે, હજુ મહેંદી પાડવાની છે અને દુલ્હન તો બનાવે છે ખાવા। આવા જો અત્યારે તો અમે ઇનવીને 3 ઘરમાં છીએ, બધા ગયા છે બહાર। સગાઈના ઘરમાં અત્યારે કામ ચાલુ છે। ભાઈ આમ તો હાઈ તો કરો, આવું કરવાનું? હવે બધા જોવા માંગે છે કે તમારે ભાઈ કઈ છે, પણ આમ તો જોવો। हाय ફુવા હાઈ તો કરો। હાય। હા, અને આ બેઠી છે, આની સગાઈ છે, એ જો લધડ વધડ બેઠી છે। 3 ભાઈઓ છે, મોટા, એમથી નાના અને એમનાથી નાના। हाय करो। અમારા 3 ભાઈઓ છે। આ અંબાજીથી આવ્યા છે, આ પણ અંબાજીથી ભાલુસનાથી છે, અને આ દોતા કુંડેલથી છે, અને આ અમારા વડોદરાના છે। આ મારા કાકા છે, મારા પપ્પા નાના ભાઈ નાના। આ મારા સૌથી નાના ફુવા છે। ફુવા જય માતાજી। જય માતાજી। અમારા સૌથી નાના ફુવા છે, પેલા મોટા વચ્ચોટ ફુવા। મોટા ફુવા હજુ આયા નહીં, જો અહીંયા આગળ કામ ચાલુ થઈ ગયું છે। શું કરો ભાઈ? ડુંગળી સમારો છો? અને તમે શું વેચો છો ભાઈ? હે ભાઈ? જેની ચોકલેટ વાવ રેડી શું વેચાય છે? મન તો આલો લાવો, હું નાની જ છું હજુ તો। આ મારા કાકી છે, આ મારા કાકાની છોકરી મારી બેન છે, અને આ મારા બીજા કાકી છે, અને આ મારા ફોઈની છોકરી છે। અત્યારે જો સગાઈના બધા ભેગા થઈ ગયા છે અહીંયા। બીજું પણ આગળ બતાવું કેટલું પાલટન આવી છે।
જો અત્યારે તો બધું ઘર ભરેલું છે અમારે, હે ને કાકા? કેવું લાગે છે? મજા આવે છે? આ પાર્ટી અંબાજીથી આવી છે, થાકી ગઈ છે. થાકી ગયા, બહુ થાકી ગયા. જે પણ છે ને અંબાજી સાઈડ જાય તો દોતા કુંડેલ છે આમનું ગામ, અને ગામમાં જતા જ એમની દુકાન છે. તો જે પણ જાઓ તો એમના દુકાને જરૂર જજો. અને આ મારો ભાઈ છે. ચલો જેને મહેંદી પાડવી હોય અહીંયા તો નવરું રહેવાનું જ નહીં. અત્યારે અમે જો બધા જમવા બેસી ગયા છે, ખાલી અમે બધી બેન બધી બેસી ગઈ છે. જમવામાં શું મમ્મી? ફુલેવર, રીંગણનું શાક, પરોઠા, ખીચડી, કઢી. તુલે પાहिजे? કઈ પાहिजे? બધા જ ભાઈઓ ખાવા બેસી ગયા છે. નવસાદ તો મારે કઈ નહીં બોલે. નવસું આમ તો તાર શું લીધું? મંટુ શું ભાવે છે? શ્રીખંડ છે, પૂરી છે, પરોઠા છે, શાક છે, રોટલી છે. પેલા ફુવા તો દૂરથી આયા, થાકી ગયા છે. કેવું લાગ્યું ખાવા? કડક કે મસ્ત? તમને કેવું લાગ્યું ભાઈ? શરમાઈ છે આજે ખાવા માટે. ચકુ આવી છે એટલે. મંટુ કોને? ખાઈ તો બધાનું ને. પરોઠા આ જગ્યાએ થાય છે. અમે બની ગયા પરોઠા. અહીંયા પરોઠાનું કામ ચાલુ. શું થયું? શું ભાવે? વગીક બનાવજો. કીધેલું મસ્ત. હાય. અમે હવે ઘરે જઈએ છીએ. કાલ સવાર તૈયાર થઈને આવીશું. હા ભાઈ, ઓકે. સવારે 8 વાગે તૈયાર. બાય બાય. ગુડ નાઇટ. સી યુ. બાય. ઓકે. બાય બોલો. ઓકે નહીં? બાય. તમારે આવવાનું છે? બાય. સવાર મળ્યો. બાય કોણ હસ્યા વગર? સી યુ. તારા આવવાનું નહીં? બાય કરતે. બાય બાય. ગુડ નાઇટ. અહીંયા રસોડાનું કામ ચાલુ છે હમણાં. અને આ બધા જો હાચવા બેઠા કે ખાવા? હે નૂર મામા? અરે નૂર કાકા, હાચવા બેઠા કે ખાવા? અને તો આ ઊંઘ કાઢવા આવ્યા છે. આ બધું કેટલું કામ કરતું? 2 બેરલ ભરીને આવી ગયા છે.